નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની જે જીપીએસસી દ્વારા ભરતી આવી છે તેના વિશેની વાત કરવાના છે અને તેમાં ખાસ કરીને સિલેબસ વિશેની કે તેની અંદર ડેપ્યુટી મામલતદાર અને ડીવાયએસઓ એટલે કે સેક્શન ઓફિસરનો સિલેબસ શું છે. બીજી વસ્તુ કે સંભવિત તારીખની વાત થઈ છે. પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ 18/4/2021ના રોજ યોજાવાની છે. તો આપણે જોઈએ કે તેની તૈયારી માટે કયા કયા પોઈન્ટ્સ કર્યા છે, તો કયા પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ જેના આધારે આપણને પ્રિપરેશન કરવામાં ખૂબ સરળતા રહે. તો ચાલો જોઈએ ડેપ્યુટી મામલતદાર અને ડીવાયએસઓનો સિલેબસ. ઓકે, હવે વાત કરતો હતો કે ગુજરાત સરકાર સચિવાલય, ગુજરાત વિધાનસભા સચિવાલય તથા ગુજરાત જાહેર સેવા આયુક્ત સચિવાલય સમગ્ર નાયબ સેક્શન અધિકારી અને વર્ગ 3 એટલે કે ગુજરાત મહેસૂલ સેવા વર્ગ સમગ્ર નાયબ મામલતદાર વર્ગ તેની જગ્યાઓ ઉપરની ભરતી માટેનો સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ. ઓકે, પહેલાં વાત થઈ આપણે કે અનુક્રમણિકામાં જોઈએ તો કે પરીક્ષા પદ્ધતિની વાત છે. બધા એની વિવિધ પેજો ઉપર વિવિધ માહિતી આપવામાં આવી કે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ, સામાન્ય અભ્યાસ, મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ, ગુજરાતી અંગ્રેજીનું એક પેપર અને સામાન્ય એટલે કે જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2. આ બધી જ વિષયની આપણે 8 મુદ્દાઓને સમજવાના છીએ. ચાલો, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની જગ્યા પર ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. મુખ્ય પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્ર સંબંધિત ભાષામાં રહેશે. જે પ્રિલિમિનરી એક્ઝામ છે હેતુલક્ષી જે છે એ એમ કહેવાય કે સામાન્ય અભ્યાસક્રમ છે, એટલે પ્રશ્નપત્ર જે ટાઈપ છે 2 કલાક 200 માર્ક્સનું. આમાં હજી કોઈ ચેન્જીસ આવશે તો આપણે એના માટે આપણે અપડેટ રહેવું પડશે જેથી કરીને આપણને ખ્યાલ આવે. ઓકે, પણ આ તો આપણને બેઝિક માહિતી છે જેના દ્વારા આપણને તૈયારી કરવામાં સરળતા રહે. ઓકે, મુખ્ય પરીક્ષાની પ્રાથમિક કસોટીમાં લાયક થયેલ ઉમેદવારો જે હશે જેને પ્રિલિમિનરી પરીક્ષા એક્ઝામ પાસ કરી હશે તેના માટેની આ વાત છે. ગુજરાતીનું પેપર 3 કલાક 100 માર્કનું, અંગ્રેજીનું પેપર 3 કલાક 100 માર્કનું, સામાન્ય અભ્યાસક્રમ 3 કલાક 100 માર્કનું, સામાન્ય અભ્યાસક્રમ 3 કલાક 100 માર્ક્સનું. વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રાઇબ ટાઈપની પદ્ધતિ હશે. ઓકે, મુખ્ય લિખિત પરીક્ષાના કુલ ગુણ આખરી પસંદગીમાંથી ગણતરીમાં લેવામાં થતા કુલ ગુણ એટલે કે 400 માર્કની રહેશે. ઓકે, એનાથી આગળ વાત કરું નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ. તો 200 માર્કનું 120 મિનિટ હેતુલક્ષી ટાઈપનું હશે પ્રાથમિક પરીક્ષા માટે. એમાં કયા કયા પોઈન્ટ છે તો કે ઇતિહાસ. હવે ઇતિહાસની અંદર પાછા કયા કયા પોઈન્ટ ઇતિહાસ સબ્જેક્ટની અંદર જોઈએ તો કે સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતા, સ્તરો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ અને કળા અને ધર્મ અને વૈદિક યુગ અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, મૌર્ય યુગ, ગુપ્ત સામ્રાજ્ય, ચોલ અને પલ્લવ વંશના રાજવંશો વિશેની માહિતી. ગુજરાતના મહત્વના રાજવંશો અને અસર અને પ્રદાન એટલે કે મહત્વની જે નીતિઓ, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા અને સ્થાપત્ય અને સાહિત્ય. ભારતમાં યુરોપિયન પ્રજાઓનું જે આગમન થયું છે, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના, એનું જે વિસ્તરણ થયું, 1857નો સ્વતંત્ર સંગ્રામ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં 19મી સદીમાં ભારત અને ગુજરાતનું ધાર્મિક અને સામાજિક સુધારાનું આંદોલનો. મિત્રો, આના માટે હું ખાસ એક એમ કહીશ કે ધોરણ 6 થી ધોરણ 10 સુધીનું જે એસએસ છે એનો ખાસ એકવાર નજર સમક્ષ લઈ લેવું જેથી કરીને બેઝિક માહિતી છે એ કોન્સેપ્ટ તમને ક્લિયર થશે અને તમને આઈડિયા પણ આવશે. કારણ કે ઘણી બધા પોઈન્ટની માહિતી એમાં આજે પણ આપણે એના ધોરણ 6 થી ધોરણ 10ના એસએસના પાઠ સ્વરૂપે આપેલી છે. અને બીજું વધુ માહિતી માટે કે આપણે પણ યુટ્યુબ ચેનલની અંદર ધોરણ 6 થી ધોરણ 10 સુધીની એસએસની સિરીઝ ચાલુ કરી છે, તેના વિડીયો પણ આપણે મૂકતા હોઈએ છીએ, તો આપ એમાં પણ જોઈ શકો છો. એટલા માટે એનાથી આગળ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ અને ભારત વિદેશ અને ભારતીય ક્રાંતિકારો વિદેશમાં જે હતા, ગુજરાત અને ભારતના સ્વતંત્ર સેનાનીઓનો ફાળો અને ભૂમિકાઓની વાત કરવાની છે. એના પછી સ્વતંત્ર પૂર્વે અને સ્વતંત્રતાના ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની અહમ ભૂમિકા અને એની પ્રદાન શું હતું એના વિશેની વાત. આઝાદી પછી ભારતના દેશી રાજ્યનું પુનઃગઠન, મહાગુજરાતની જે ચળવળો થઈ, 1956ની ઘટના, અગત્યની જે ઘટનાઓ બની તેની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોનો સુધારવાદી જે પગલાઓ અને જે સિદ્ધિઓ છે તેની પણ આપણે વાત કરવાની થશે. ઓકે મિત્રો, એનાથી આગળ વાત કરું એના પછી વાત કરું સાંસ્કૃતિક વારસો. તો કે ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યો, ગુજરાતની લોક સંસ્કૃતિ, મૌખિક પરંપરા, તેનું મહત્વ અને લાક્ષણિકતાઓ, તેની અસરો,
ગુજરાતની કળા અને કસબ એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન, ગુજરાતની 30 સ્થળો અને પર્યટન સ્થળો. ત્રીજો મુદ્દો ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ અને સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો કે બંધારણની અંદર તો કે એનો ઉદ્ભવ અને વિકાસ, એની લાક્ષણિકતાઓ શું, એના અમુક શું, એના જે મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ્સ, ડ્યુટીઝ, ફરજો અને અધિકારો એટલે કે માર્ગદર્શકોના જે સિદ્ધાંતો, અગત્યના જે બંધારણીય સુધારો જે થયા, સુધારાઓ તેના વિશેની માહિતી, મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું એનું. સંઘ અને રાજ્યો દ્વારા વિવિધ કાર્યો અને જવાબદારી જે સોંપવામાં આવે, સંસદ અને રાજ્ય વિધાનમંડળનું જે માળખું છે એને એના કાર્યો, એની પાસે કયા કયા અધિકારો આવેલા એટલે કે સત્તાઓ, વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા શું હોય એની અંદર આ બધી જ વાત કરવાની, એને રીડ કરવાનું. બંધારણીય સંસ્થાઓ જે આવેલી છે, નિયમનકારીઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, વૈધાનિક, છેલ્લે છે પંચાયતી રાજનું માળખું, જાહેર નીતિ અને શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો પ્રભાવ, અધિકાર સંલગ્ન મુદ્દા, માનવ અધિકારની વાત આવે, સ્ત્રીઓના અધિકારોની વાત આવે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના અધિકારોની વાત આવે, બાળકોના અધિકારો ઇત્યાદિ વગેરે. ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો કેવા છે, મહત્વની સંસ્થાઓ, તેમાં ભૂમિકા ભજવતી એજન્સીઓ હોય કે વિવિધ સંગઠનો દ્વારા એનું જે માળખું હોય, અધિકૃત આદેશો હોય એની વાત કરવાની. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. ભારતીય અર્થતંત્ર અને આયોજનો. તો કે ભાઈ સ્વતંત્રતા પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમાંતર તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રના નવા આર્થિક સુધારા આવ્યા, નીતિ આયોગ અને ઉદ્દેશ્ય, બંધારણ અને કાર્યો, કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, બેન્કિંગ, વીમો અને નિયમનકારી માળખું, ભારતીય અર્થતંત્ર ઉપર ખાનગીકરણનો પ્રભાવ અને વિકાસની વાત છે, પડકારો અને તકો. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીયમાં જે ટેક્સ બધી, આમ તો અત્યારે તો વન દેશ એટલે કે વન નેશન વન ટેક્સ એટલે એક દેશ એક કર, જીએસટી આવી ગયું છે. તો આપણે ખાસ કરીને ભારતીય અર્થતંત્રમાં જે જીએસટી છે એટલે કેન્દ્ર અને રાજ્યમાં નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીનો ખ્યાલ, એની સૂચિતાતો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની જે સંસ્થાઓ છે એની પણ વિશે સમજવું છે. ભારતમાં વિદેશ વેપારના વલણ અને સંરચનાનું માળખું અને દિશા. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, પોષણ, પછી કૃષિ, વન, જળ સંસાધન, ખાદ્ય અને ઉદ્યોગો, સેવા ક્ષેત્રે આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓ અને વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. ભૂગોળની વાત આવે તો કે ભાઈ સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુનો વિભાવના, પૃથ્વીની આંતરિક રચનાઓ, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચનાઓ, સંગઠન, આબોહવા તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાવરણ વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો આવેલા એની ભૌતિક અને રાસાયણિક અને જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિ, દરિયાઈ અને ખંડીય સંશોધનો 5મા મુદ્દામાં. સાથે સાથે ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વ સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક ભાગો એટલે વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવા, પ્રદેશો, આવર્ણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો, અને જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. ત્રીજું છે સામાજિક ભૂગોળ. ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિસ્તરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું કેવું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને નૂર જાતિ સમૂહ અને ભાષાકીય સમૂહ, ગ્રામ્ય શહેરી ઘટકો અને શહેરીકરણ અને સ્થળાંતર અને મહાનગરીય પ્રદેશો. આર્થિક ભૂગોળની વાત આવે તેમાં કૃષિ, ઉદ્યોગ, સેવાઓ એની લાક્ષણિકતાઓ છે, કારણ કે મુખ્ય વિભાગો, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ, બળતણ અને માનવ શ્રમ આધારિત જે ઉદ્યોગો છે, પર્યાવરણ અને વેપાર પદ્ધતિની સમસ્યા. વિજ્ઞાન અને ટેકનોલોજી. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વાત કરું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ ક્ષેત્રે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન પ્રસિદ્ધિ, ભારતીય વૈજ્ઞાનિક યોગદાન. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની વાત કરીએ આઈટીસીટી, તો કે આઈટીસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. આઈટીસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો, સેવાઓ, સાયબર અને સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. અંતરિક્ષ અવકાશ.
સંરક્ષણ સેવાઓ ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ અને વિકાસ વિવિધ સંસ્થાઓનો કાર્યક્રમો, ભારતની ઉર્જા નીતિ, પરમાણુ નીતિ અને સરકારની જે નીતિઓ અને કાર્યક્રમોની વાત છે. પર્યાવરણ વિજ્ઞાન, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેના નીતિઓ, સંધિઓ, વન અને વન્યજીવની સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થા બાબતે નેશનલ એક્શન પ્લાન. બૌદ્ધિક ક્ષમતાની વાત થઈ. 7મો મુદ્દો તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા આવે. સંખ્યાઓની શ્રેણી અને સંકેત તેનો ઉકેલ. આકૃતિઓ અને તેના પેટા વિભાગો, એની વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, પછી સરેરાશ હોય, મધ્યસ્થ, બહુલક, ભારિત, સરેરાશ, ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા, ટકા, સાદું વ્યાજ, ચક્રવ્યાજ, નફો, નુકસાન, સમય, કાર્ય, સમય અને અંતર અને ઝડપ. સરળ ભૌમિતિક આકૃતિના ક્ષેત્રફળ અને પરિમિતિનો જથ્થો અને સપાટીના વિસ્તાર. 6 સમાંતર બાજુઓનો ધરાવતો ઘન સિલિન્ડર, શંકુ આકાર, ગોળા, આ બધાના સૂત્રો યાદ રાખી લેવાના રહેશે. આ બધું બેઝિક ગણિત છે મોટા ભાગનું. માહિતીનું અર્થઘટન અને માહિતીનું વિશ્લેષણ, માહિતીનું પર્યાપ્ત સંભાવના, અને છેલ્લે આવશે 8મો મુદ્દો, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ, જેમાં પ્રદેશ લેવલના, નેશનલ લેવલના અને આંતરરાષ્ટ્રીય લેવલના મુદ્દાઓનો સમાવેશ થશે. હવે વાત આવી નાયબ શિક્ષણ અધિકારી વર્ગ 3 નાયબ મામલતદાર વર્ગ 3ની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. ઓકે મિત્રો, હવે આ અભ્યાસક્રમની માહિતીનું માળખું આપણી સમક્ષ હું વ્યૂ કરું છું. તમે તેમાં શાંતિથી જોઈ શકો છો કે એની પેપર સ્ટાઇલ કેવી છે. નિબંધ 15 માર્કનો, વિચાર વિસ્તાર 10 માર્કનો. ઓકે, પછી ઓકે, સંક્ષેપીકરણ આવશે 1/23 ભાગનું 10 માર્ક, ગદ્ય સમીક્ષા 10 માર્ક, પ્રચાર માધ્યમ નિવેદનો તૈયાર થયેલા 150 માર્કનો, 150 શબ્દોમાં એટલે કે 10 માર્કનો. પત્ર લેખન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ, અભિનંદન વગેરે 100 શબ્દોમાં 5 માર્કનો. ચર્ચાપત્રો આશરે 200 શબ્દો 10 માર્ક. અહેવાલ લેખન 200 શબ્દો 10 માર્ક. ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ 10 માર્ક. ગુજરાતી વ્યાકરણ, રૂઢિપ્રયોગો, અર્થ અને તેના વાક્ય પ્રયોગો, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ પછી તેની ઓળખ, છંદ ઓળખાવ, અલંકાર ઓળખાવ, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ, જોડણી, લેખન સુધી, ભાષા સુધી, સંધિ અને જોડો, છોડો, વાક્ય રચનાઓ વગેરેની વાત છે. ઓકે, એના પછી વાત આવશે એ જ વસ્તુ તો કે ભાઈ ઇંગ્લિશની અંદર તમે એસે જોઈ શકો, લેટર રાઇટિંગ, રિપોર્ટિંગ રાઇટિંગ, રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ એન્ડ પ્રેસિસ રાઇટિંગ, રીડિંગ કોમ્પોઝિશન, ઇંગ્લિશ ગ્રામર, ટેન્સ, વોઇસ નેશન, ટ્રાન્સલેશન ફોર સેન્ટેન્સ, યુઝ ઓફ ધ આર્ટિકલ ઓફ ધ ડિટરમાઇન્સ, યુઝ ઓફ ધ પ્રિપોઝિશન, ફેરબ્સ, એડમ્સ, ક્લોઝિસ, સિનોમ્સ, વન વર્ડ શબ્દ સમૂહ, ડિવાઇસ, એફિક્સ, વર્ડ્સ ઓફ કોર્સ, ટ્રાન્સલેશન. ઓકે મિત્રો, એના પછી GS1, GS2 બસોમાં ઇતિહાસમાં સિંધુકુરી સભ્યતા, લાક્ષણિકતા, સ્તરો સમાજ, ધર્મ થોડુંક અલગ પડે. મૌર્ય યુગ અને ગુપ્ત યુગ આમાં આવશે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, નંદરાજ, એટલે ઘણું બધું તમારે બેઝિક અને મોટાભાગનું મેં કહ્યું 6 થી 10 સુધીનું સમાજ વિદ્યા પણ રિફર કરજો, તમને મદદરૂપ થશે. વિજયનગર સામ્રાજ્ય, દક્ષિણ ભારતના મહત્ત્વના રાજવંશોની વાત આવી. ગુજરાતના મહત્ત્વના રાજવંશો અને તેનું વહીવટીતંત્ર, એ સમયનું સ્થાપત્ય, સાહિત્ય અને વિજ્ઞાન અને ટેકનોલોજી. શૈક્ષણિક સંસ્થાઓ જેમાં તક્ષશિલા અને નાલંદા અને વલ્લભીનો સમાવેશ. યુરોપિયન પ્રજાઓનું જે આગમન થયું 1857નો સમયગાળો, જમીન મહેસૂલ પદ્ધતિ, કાયમી જમા પદ્ધતિ, રૈયતવાળી, મોહલાલવાળી શિક્ષણ પદ્ધતિ, બ્રિટિશ શાસનની જે સ્થાપના થઈ, આ બધી વાત છે. તે સમયે ધાર્મિક અને સામાજિક જે સુધારાઓના આંદોલનો થયા, રાષ્ટ્રવાદની ઉદયની વાત થઈ, એને જવાબદાર પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, રાષ્ટ્રીય ફલક ઉપર મહાત્મા ગાંધીનો ઉદય, તેના જીવન, તેના આદર્શો, રાજકીય, સામાજિક અને આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રભાવ, સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતાની એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારો, આઝાદ હિંદ ફૌજ, સુભાષચંદ્ર બોઝની વાત આવે, આઝાદી પછીનું ભારત દેશમાં રાજ્યનું પુનર્ગઠન અને મા ગુજરાતની ચળવળ અને અગત્યની ઘટનાઓ. ભારતીય સાંસ્કૃતિક પ્રાચીનથી અર્વાચીન સમય સુધીના તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય અને મુખ્ય લાક્ષણિકતાઓની વાત થઈ. ભારતીય ચલચિત્રો અને રંગભૂમિની વાત થઈ. ગુજરાતના કળા અને કસબ, ગુજરાતની રંગભૂમિ, ગુજરાતની લોક સાંસ્કૃતિક મૌખિક પરંપરા, તેનું મહત્વનું લાક્ષણિકતાઓ, સ્થળ અને ગુજરાતની દરિયાકાંઠાની સાંસ્કૃતિક આદિવાસી સંસ્કૃતિ. ભૂગોળની વાત આવે તો કે ગુજરાત અને ભારતની ભૌતિક લાક્ષણિકતા, સંશોધનનો અભ્યાસક્રમમાં મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો જમીન અને જળાશયોની વાત થઈ, વનસ્પતિ, ખનિજ, જળ સંસાધન, આર્થિક પ્રવૃત્તિઓની પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય, સામાજિક, વસ્તી વિષયક ભૂગોળની વાત થઈ.
ઓકે અને સાથે સાથે વૈશ્વિકરણ તેની સામાજિક અને આર્થિક અસરો, સ્માર્ટ સિટી અને એના ઉપાયો, કુદરતી પ્રકોપો, કાર્બનનું ઉત્સર્જન, પ્રદૂષણનો પ્રકોપ વ્યાપ આજે વધતો જાય, આબોહવામાં જે પરિવર્તનો થયા, ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણની સહીની સમસ્યાઓ, આ બધી મહત્ત્વની સંધિઓ અને સંમેલનોની વાત થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત આવે તો કે ભાઈ માનવ જીવન માટે તેનું વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશનનો સમય, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે ભારતનું શું યોગદાન, એના અસરો, પડકારો, બાધાઓ, રાષ્ટ્રના ઘડતરમાં શું, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ICT, એનું મહત્ત્વ, એનો લાભ, એના પડકારો, ઈ ગવર્નન્સ, સાયબર ક્રાઇમ, સિક્યુરિટી બાબતની જે નીતિઓ ઘડી, ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ હોય, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાળ, ઉર્જા નીતિ, પરમાણુ નીતિ, આ બધી જ વસ્તુનો સમાવેશ થાય છે. વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય સિદ્ધિઓ અને તે ક્ષેત્રમાં પ્રોપર્ટી રાઇટ સંબંધિત બાબતોની વાત આવે અને પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્ત્વની કક્ષાના સાંપ્રત ઘટનાઓની વાત કરવાની. અને એના પછી GS2 એટલે કે સામાન્ય અભ્યાસક્રમ 2 200 માર્કનું બીજું પેપર, તો એમાં બંધારણ આવે, ભારત બંધારણની મુખ્ય લાક્ષણિકતા, સંઘ અને રાજ્ય સરકારના કાર્યો અને ફરજો, સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો, રાજ્યમાં રાજ્યપાલની ભૂમિકા, કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદી, એના મુદ્દાઓની વાત થઈ. મહત્ત્વના બંધારણીય સુધારાઓમાં બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકા, સંસદ અને રાજ્યના વિધાનગૃહ માળખું અને કામગીરી અને કાર્ય સંચાલન, સત્તા અને વિશેષ અધિકાર તથા સંલગ્ન મુદ્દાઓ, ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ અને ન્યાયિક સમીક્ષા અને જનહિત યાચિકા, લોક પ્રશાસનનો અર્થ પ્રકૃતિ, કાર્યક્ષેત્ર, ભારતમાં ઉત્ક્રાંતિ, બ્રિટિશ શાસનનો વારસો, લોકશાહીમાં મુલકી સેવાની ભૂમિકા, વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સંદર્ભમાં સરકારની જે નીતિઓ, દરમિયાનગીરીઓ, અમલીકરણના જે મુદ્દાઓ, સમસ્યાઓ અને વિકાસ પ્રક્રિયા અને નાગરિક સમાજ, બિન સરકારી સંગઠનો, અન્ય સહભાગીઓની ભૂમિકા, સુશાસન, ઈ શાસન, નિયમનકારી, વૈધાનિક, વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓની વાત કરવાની, સાથે સુશાસન, ઈ શાસન, પારદર્શિતા, શાસન ઉત્તર, સાથે સાથે જાહેર વહીવટનો પણ આ ભાગ છે, એટલે કે નાગરિક અધિકાર પત્ર, માહિતી અધિકારનો હક, જાહેર સેવક અધિનિયમ, સર્વેની અસરો, આ બધી વાત છે. અધિકાર સંજ્ઞા પછી સંલગ્ન મુદ્દાઓની અધિકારની વાત આવે, એટલે સ્ત્રીઓના અધિકારની વાત આવે, માનવ અધિકારની વાત આવે, બાળ અધિકારો વગેરેની વાત. ટૂંકમાં મહત્ત્વના આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ, એજન્સી અને સંગઠન, તેનું માળખું. અને લોકસેવામાં નીતિશાસ્ત્રની વાત, તો કે ભાઈ નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, બરાબર, એના અસરો, એના પ્રભાવ, એના પરિણામો, બરાબર, જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, વલણ, મૂળ તત્વ, કાર્યો, વિચારો, વર્તણૂક, વ્યવહાર, અસરો, એની વાત, ભાવાત્મક બુદ્ધિ, ક્ષમતા, ખ્યાલ, વહીવટ, શાસન, તેની ઉપયોગિતા, માનવ મૂલ્ય, નાગરિકતા મૂલ્ય સંબંધિત સ્થિતિ, શિક્ષિત કરવામાં આવતું, કુટુંબ, સમાજ, શૈક્ષણિક સમસ્યાઓ, નીતિ સાથે સંબંધિત મુદ્દાઓ, પડકારો, ભ્રષ્ટાચાર, વિધિ, લોકપાલ, લોકાયુક્ત, ભારતીય અર્થતંત્રમાં આયોજન, અર્થતંત્રમાં આયોજન, કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્યમાં સરકારની આર્થિક નીતિઓ, ગતિશીલતાઓ, પડકારો, નવી પહેલ, સુધારા વગેરે, નાણાકીય એટલે કે બેન્કિંગ નિયમનકારીનું આખું જે માળખું છે, એની વિભાવના, એનું માળખું, એની ભૂમિકા, નાણાકીય નીતિ અને એની જે રાજકોષીય નીતિ છે, એની પણ વાત થાય. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થામાં ભારતીય કર પદ્ધતિ, ટેક્સની વાત આવે, જાહેર ખર્ચની આવે, જાહેર ખાદ્ય સહાય અને કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો વાત આવે, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની જુદી જુદી સંસ્થાઓની વાત આવે, ગ્રામ્ય વિકાસ આવે, ગ્રામ્ય અર્થતંત્રની વાત આવે, બાહ્ય ક્ષેત્ર એટલે કે વિદેશ વેપારની એની જે સંરચના, એની જે દિશા, એની જે સુધારાઓ, એની જે નીતિઓ, એના જે રોકાણકારો હોય, વિદેશી પ્રત્યક્ષ રોકાણ, FDI જે આપણે કહીએ છીએ. ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલના, ગુજરાતનું અર્થતંત્ર કેવું છે, એની આર્થિક નીતિ, સામાજિક માળખાગત સુવિધા, વિકાસની નીતિ, ગુજરાતની સહકારી આંદોલનો, જીવનની સામાજિક આર્થિક બાબતોની અસર અને આંતરમાળખાકીય સુવિધા, જેમાં ખાસ કરીને ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, આ બધી જ વસ્તુઓની આપણે ચર્ચા કરવી પડશે. ઓકે મિત્રો, આ હતું ખાસ કરીને નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસર પ્રિલિમિનરીનો પણ સિલેબસ હતો, સાથે સાથે મેઇન પરીક્ષાનો પણ સિલેબસ. આપણે પ્રિલિમિનરીના સિલેબસમાં થોડીક વધારે ડિટેલમાં આપણે વાત કરી, એના વિવિધ વિધિસર મુદ્દાઓ સમજ મેળવી, અને મેઇન સિલેબસમાં આપણે થોડુંક સ્પીડ એટલે વ્યૂ રાખ્યું છે કે એ તો આપ ગમે ત્યાં જોઈ શકશો, એનો આપણે ફરીથી વિડીયો પણ મૂકશું, પણ પ્રિલિમિનરી એક્ઝામ પછી મૂકશું. અને પણ અત્યારે એટલા માટે મેં તમને કીધું કે આપને ખ્યાલ રહે કે આપની મહેનત સાચા રસ્તે જાય છે, સફળ રસ્તે જાય છે અને સફળ જ થવાના છો. તો લાગી જાઓ તૈયાર. યુધેજ કલ્યાણ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.